बालकृष्ण लाल की जय। ओम श्री महालक्ष्मी नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। राधे राधे। जय जय श्री राधे। परम श्रोताओ, आप सर्वेना हृदय कमल में बिराजता आदि शक्ति तथा एमना बधा ज प्रागट्यो एने कोटानु कोटी दंडवत प्रणाम। ओम चंद्रमा मनसो जाए આવું બધું તો એમાં ભૂલ તો પડે જ વાલા ભક્તો। એ આપણે કબૂલ કરીને જ આગળ હાલવાનું છે, કારણ કે આપણને सर्कसની જેમ साइकिल चलाने वाले को साइकिल ही चलाना, उसमें ही सब शक्तियाँ केंद्रित करना, वो हम सबको नहीं आता है। धीमे धीमे भगवान કંઈક કલ્યાણકારી રસ્તો કાઢે બસ। પણ આમાં એવી ભૂલ છે કે ओम चंद्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत श्रौत्राद् वायुः च प्राणः च मुखात अग्नि जायत। आ सुंदर मजानो मंत्र है। આપણે જેવી રીતે મંત્રોચ્ચાર કરીએ રાગમાં તાલમાં, ભૂલ વગર, ભૂલ પડે તોય ભલે, પણ ભગવાન બધું જ સરખું કરીને ગ્રહણ કરી લે છે। એવા કરુણાના કરનારા છે ભગવાનને। બધી જ ખબર છે અમારી અંદર, આપની અંદર અને આખા વિરાટ વિશ્વમાં બધા જ જીવ, બધા જ મનુષ્યો, એ બધાની અંદર કેવું કેવું બધું ચાલે છે, કોણ શું વિચારે, કોણ શું કરે છે, એ વિરાટ ભગવાનના મનમાંથી ચંદ્ર ઉત્પન્ન થયા છે।
એનો આ દિવ્ય મંત્ર છે. અને વિરાટ ભગવાનના નેત્રમાંથી સૂર્યની ઉત્પત્તિ થઈ. વિરાટ ભગવાનના કાનમાંથી વાયુ અને પ્રાણની ઉત્પત્તિ થઈ. વિરાટ ભગવાનના મુખમાંથી અગ્નિની ઉત્પત્તિ થઈ. આ વિરાટ ભગવાનના પ્રાગટ્ય પછી એમાંથી આ બધું આપણને દ્રશ્યમાન છે એ કેવી રીતે ઉત્પન્ન થયું છે એ માટે આપણે જેમ જેમ આગળ આગળ જ્ઞાન પ્રાપ્ત કરશું તેમ તેમ આ બધાયનું જ્ઞાન આપણને થશે. એના માટે ભાગવત કથા ધ્યાનથી આપને સાંભળવી અને અમારે કહેવી. અમારી કોઈ ભૂલ ન પડે અને આપને શ્રવણ કરવામાં આનંદ આવે એના માટે આપે અને અમારે ભક્તિ કરવી બહુ જરૂરી હો. ભક્તિ નહીં કરીએ તો નથી શક્ય. કળિયુગ છે ને, તો આપણે થાય એટલી ભક્તિ કરવાની અને ભગવાનની કૃપા આપણે મેળવવાની. આપણે નથી મોબાઈલમાં જોતા, યુટ્યુબમાં તમે ઘરે જોતા હોય, એમાં કેવી કેવી કથાઓ બધી મોટા મોટા વક્તાઓ ડિગ્રીવાળા એ બધા કેટલી શાંતિથી કેટલી ધીમે ધીમે કથા કરતા હોય છે. એને એવું કાંઈ નહીં કે આજે મારે આટલી કથા કરવી જ છે, બસ આસન ગ્રહણ કરી અને પછી કેવી શાંતિથી અને ધૂને કેટલી. આપણને તો એમ હોય કે પછી ધૂન જ બોલાવશું તો કથા નહીં કહી શકાય. એટલે આપણે તો કેટલું કેટલું ધ્યાન રાખવું. અને એમ થાય છે કે આ બધું આપણે જ શું કામ. તો એમાં એનો ઉત્તર એકદમ સરળ છે કે એક કથામાં ધૂન બહુ સરસ અને ધૂનમાં જ લગભગ અડધો કલાક લ્યો અને રાસ ને એવું બધું થતું હોય. પણ આપણને ભગવાનની ઈચ્છા, આપણી ઉપર ભગવાનની કૃપા, આપણી ઉપર ભગવાનની મહેરબાની એવી રીતની હોય કે આપણે આ રીતે કરવાની હોય. બસ એક વક્તાનું બહુ વાક્ય યાદ છે હો. એણે એમ કીધું કે આપણે કોઈ કરે એવું કરી શકવાના નથી. ભગવાન કરાવશે તો જ આપણે કરી શકશું, ભગવાન વગર નહીં. અને દુનિયામાં આપણને મોકલ્યા છે અને આવ્યા છીએ આપણે, તો આપણે બધા અનુભવો કરવાના. ભગવાન આપણને રાજા બનાવે તો રાજા તરીકેનો રોલ ભજવવાનો. ભગવાન આપણને નોકર બનાવે તો નોકર તરીકેનો રોલ ભજવવાનો. આ જગતમાં આપણે આવ્યા છીએ તો જેવો રોલ આપણને ભગવાન આપે એ આપણે ભજવવાનો
અને આપણે બીજાને આનંદ થાય એવું કરવું એને કહેવાય પરોપકાર. અને એમાં ભગવાન રાજી છે. અફસોસ કરવો નહીં કોઈ વાતનો કે આપણે કેમ આ બધું કષ્ટ, ઠંડી, ગરમી, ઝીણા ઝીણા મચ્છરો, જંગલમાં તો આ બધું હોય છે જ. તમે બધા તમારી ઘરે જોતા હશો કે તમારે કેટલી જાતની અટકાયત હોય, પણ આપણને જેવો રોલ પરમાત્માએ આપ્યો એવી રીતે આપણે આનંદથી ભજવવાનો. બસ આપણે પ્રયત્ન કરીએ છીએ, એને જ ભક્તિ કહેવાય કે જેવો રોલ આપે એવો. અને કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાત કરી અને કરોડો રૂપિયાના ખર્ચે ભાગવતનો આ સિદ્ધાંત એ વહેતો કર્યો તો અમને યાદ છે ત્યાં સુધી. અને એ ઘણા વર્ષો થઈ ગયા. એ પહેલાંની વાત છે કે આ ફિલ્મવાળા પણ બહુ સરસ બોધ આપે છો અને આ ભાગવતના સિદ્ધાંતો મુજબ જ એ બધું પ્રસારણ કરે છે. અને એટલે એ લોકોને માલામાલ થઈ ગયા છે અને એટલે એને બધાને આનંદ છે. એને કોઈને અભિમાન નથી, એને કોઈને સ્વાર્થ નથી. એને તો ભગવાનનો આ સિદ્ધાંત ભાગવતનો લીધો હોય તો એને ખાતરી હોય, એને શ્રદ્ધા હોય કે આમાંથી કાંઈ અમારે ગુમાવવાનું નહીં થાય. ભલે અત્યારે ગમે એટલા કરોડો રૂપિયા રોકીએ, બધાની હાજી કરીએ, પણ પછી જ્યારે આ મૂવી બહાર પડશે ત્યારે તો બધું વળતર ભગવાન આપશે. એટલે એ આ સિદ્ધાંત ઉપરથી પિક્ચર ઉતાર્યું. એ આપણે યાદ કરાવીએ, માત્ર સ્મૃતિ પૂરતું જો, એથી આગળ નહીં. પછી તો આપણે ધૂન કરવાની છે અને ભગવાનને રાજી કરવા છે. પણ આ એક બોધથી ભગવાન રાજી થશે, આપને મજા આવશે અને આપને આનંદ થશે કે કેટલું સરસ અને સુંદર એ વખતે વર્ષો પહેલાં ગીત બનાવ્યું છે. ગીતકારોને ધન્ય છે, ડાયરેક્ટરોને ધન્ય છે. તો હવે તમને એમ થતું હોય જલ્દી કહી દો નહીં, તો આપણે બીજા કોઈને વખાણ નથી કરવા, પણ એની અંદર ભગવાન છે એમ કહેવાનું છે અને ભગવાનની શ્રદ્ધા એમાં છે. दुनिया में हम आए तो जीना ही पड़ेगा. હવે તો સમજાણું? તો તમે બોલો. दुनिया में हम आए तो जीना ही पड़ेगा. जीवन है अगर जहर तो पीना ही पड़ेगा. આપણને ભગવાન આ દુનિયામાં મોકલા, દુનિયામાં આપણને અમૃત જ મળે એવું માનીને આપણે આવ્યા હોઈએ, પણ બધાય जिसके सामने हम अपना दुखड़ा सुनाते हैं, अपना रोना रोते हैं, वो सब अपने से भी ज़्यादा दुखी है. तो हमें भगवान को राजी करना, भक्ति के सिवाय कुछ नहीं करना चाहिए. जीवन जहर लगता है तो पी लो भाई. અને ભક્તો નાની ઉંમરમાં પણ કેવા કેવા ધ્રુવ, પ્રહલાદ અને ભક્તિમાં બાધા કરવાવાળા કેવા કેવા દૈત્યો છે. એ પછી આપણે કથા કહેવાની છે અને આપણે જ્ઞાનમાં વધારો કરવાનો છે. પણ અત્યારે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત તમે બોલજો, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા,
પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, પ્રભુ નારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, જગનારાયણ ગોવિંદા, ગોવિંદા ગોવિંદા ગોવિંદા, ગોવિંદા ગોવિંદા ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, હરિનારાયણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, ભજ રામ કૃષ્ણ ગોવિંદા, ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ગોવિંદ ગોવિંદ ગાઈએ રે, ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ રે. અને વાલા ભક્તો, આપણે સ્મરણ કરવાનું, બસ. આપણે વધારે સમય આ કથા કહેવાની પણ નથી. આપણે નિત્ય દરરોજ ભાગવત કરવાનું છે. અને દરરોજ નિત્ય ભાગવત અંતર્ગત આપણે દરરોજ થોડું આ નથી બાળકો નિશાળે ભણવા જતા તો આખું વર્ષ શિક્ષકો અડધો પાઠ એક પાઠ, અડધો પાઠ એક પાઠ, અડધો પાઠ એક પાઠ, પછી ત્રણેય પાઠનું લેસન, પછી પાછું ટેસ્ટ, એવું બધું લે ને. એવી રીતે આપણે આ ભાગવતમાં એવું જ છે કે આખું ભાગવત આપણે કહેવાનું છે નિત્ય ભાગવત અંતર્ગત. આ શબ્દોથી એટલા માટે કે મહાદેવજીએ પણ આપણે કથામાં સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, અમે તો સાંભળ્યું જ છે. મહાદેવજી પણ નિત્ય કથા કરતા કૈલાસ પર્વત ઉપર, કૈલાસ ધામ છે ને મહાદેવજી ત્યાં રેત રે અને કૈલાસમાં તો મહાદેવજી કૈલાસમાં કા સમાધિમાં હોય કા કથા કરે, અને કથા કરતાં કરતાં સમાધિ લાગી જાય તો જાગે ત્યારે કથા કરે, અને કા સત્સંગ કરે. કૈલાસમાં મહાદેવજી આપને જાણવામાં આનંદ થશે કે નિત્ય કથા કરતા, દરરોજ કથા કરે, દરરોજ. અને એ ઉપરથી તો આ આવ્યું છે વાલા ભક્તો. અને આપણે તો મજબૂરી હોય 7 દિવસમાં કથા જેટલી થાય એટલી કરવાની, એવો આદેશ પ્રભુનો. તો આપણે જેટલી થાય એટલી કથા કરીએ. બીજા વક્તાઓ પણ જેટલી થાય એટલી જ કરે. 18,000 શ્લોક 7 દિવસમાં ન કહી શકાય. એટલે આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત સુંદર મજાની કથા, દિવ્ય કથા, અને કથાનું ઊંધું કરો ને થાક, જીવનમાં થાક લાગે. જીવનમાં થાક શું કામ લાગે છે? જીવન એમાં થાક લાગે એટલે એનું ઊંધું કરવાનું.
જીવનમાં જીવતા જીવતા આપણને થાક લાગે તો આપણે એનું ઊંધું કરવું, કથા, તો થાક વયો જાય. જીવનનો થાક દૂર કરે એ જ કથા, એનું નામ જ કથા, એનું નામ જ ભગવાનની વાત, એનું નામ જ ભગવાનના ભક્તોની વાત. એટલે વિરાટ પુરુષનું પ્રાગટ્ય થયું અને વિરાટ પુરુષ એમણે આ પેલા કાંઈ નહોતું. એકો ના અહમ બહુશ્યામી, પેલા એક જ હતા આદિશક્તિ સ્વરૂપ. એનો અંતય નથી, એનું પ્રાગટ્ય નથી, જન્મય નથી. અને એમણે મનુષ્યો બનાવ્યા, જીવજંતુઓ બનાવ્યા અને બધાની અંદર પોતે, અને બધાની અંદર પોતે, અને જગતમાં આખા દુનિયામાં ન્યાય પોતે, અને એના સિવાયનું બીજું બધુંય નકામું છે. જમીન ઉપર જો સૂઈ શકાતું હોય ને તો પલંગની શું જરૂર? જો ખોબો બે હાથ ભેગા કરીને ચાલી શકે તો વાસણથી પાણી, ગ્લાસથી પાણી પીવાની શું જરૂર? જો હાથ રાખીને માથું એની ઉપર આમ કોણી વાળી હાથની અને એની ઉપર માથું રાખીને ઘણા જમણી બાજુ કે ડાબી બાજુ સૂતા હોય, તો આવી રીતે હાથ રાખીને એની ઉપર માથું મૂકી અને જો આરામ મળી શકતો હોય, સૂઈ શકાતું હોય, તો તકિયાની શું જરૂર? ઓશિકાની શું જરૂર? પણ એ તો કોને કે જે દિવ્ય ભક્તિ કરે છે, પરમાત્માની કૃપા છે, એને આવી રીતે ટેવ હોય છે. બાકી આપણે તો કથા કહેવા અને મોટી ઉંમર થાય પછી તકલીફ પડે. ભક્તિ કરીએ તો ભગવાન જેટલું આપણને આપી શકે એનાથી અનેક ગણું તો આપે જો. અને એમ કીધું છે, કોઈનો ભાર નો રાખે મુરારી, આપે વ્યાજ સહિત વનમાળી. એટલે કોઈનો ભાર, ભગવાન ઋણ કોઈનું રાખતા નથી હો. બધાયને બધુંય અનેક ગણું આપે છે. આપણે પછી કથામાં કહેવાનું જ છે કે બલિરાજા પાસેથી જેટલું લીધું ભગવાને પોતે, પહેલાં તો એવા ભાગ્ય ક્યાંથી કે આપણી પાસેથી ભગવાન લે, કાંઈક સ્વીકારે? એવા આપણા પુણ્ય ક્યાંથી? ન જ હોય. તો બલિરાજાના પાસેથી ભગવાને જેટલું લીધું એના કરતાં અનેક ગણું આપ્યું છે, બોલો. અને એટલું બધું કે બલિરાજાએ કીધું કે મારી ચોકી કરવા આવો, મારા રાજ્યની ચોકી કરો. તો ભગવાનની ક્યાં ન્યા? આ પરમાત્માની ઉદારતા, એની કથા છે, એના ભક્તની કથા છે. કે એના ભક્તને કેટલું કીધું કે ન દઈશ, આને દાન ન અપાય, આ કે એ ન કરતો, એ તને છેતરવા આવ્યા છે. તો એ કે મારા ભાઈ ક્યાંથી કે ભગવાન મને છેતરવા આવે? એટલે આ પલંગની જરૂર પડે છતાંય નીંદર ન આવે, અશાંતિ, અજંપો, ઉત્પાત, એટલું બધું આખા દિવસ દરમિયાનનો થાક હોય, એટલા બધા આપણા કર્મો હોય કે રાતના પછી ક્યાંથી? અને બિસ્તર તમે કરોડો રૂપિયાના ખર્ચે ભોગ, વિલાસ, વૈભવ બનાવો અને એવા પલંગ, એવા સરસ મજાના બનાવો, પણ નીંદ ક્યાંથી લેવા જશો?
નીંદ તો પરમાત્મા આપશે તો જ. અને મનમાં અંદર હૃદયમાં ઉત્પાત થઈ છે, કાલે શું કરવું, કેવી રીતે કરવું, કોની પાસેથી કેમ કરવું. અને એમાં ભગવાનની વાત હોય, ભગવાનની કથા હોય, ભગવાનનું ચિંતન હોય, ભગવાનનું સ્મરણ હોય તો વાંધો નહીં. તો ભગવાન નીંદ આપે જ અને શાંત કરી આપે, એનું સ્મરણ કરો એટલે. પણ એવું કાંઈ ન હોય અને ભગવાન સિવાયનું જ બધું હોય કે જે માયા છે, કે કાલે ઓની પાસે જાઉં પહેલાં વહેલા, પછી એની પાસેથી આટલું લેવું, પછી ત્યાંથી નીકળીને પછી અને ઘરે જમવા નહીં આવે તો એ ચાલશે, અને બાયણે જ ખાઈ લેશું જે કાંઈ મળે એ. પણ પછી કમાણી થઈ જાય તો સારું, બેઠા બેઠા ખાશું અને ભગવાનની ભક્તિ પછી કરશું. પહેલાં તો જેટલું ભેગું થાય એટલું કરી લેવું. આવું જો હોય તો પછી એનું મન રાત્રે સૂતા સૂતાય અશાંત જ હોય ને. અને ભગવાને કીધું છે, અશાંતસ્ય કૃતમ સુખમ. અશાંત આત્માને, અશાંત હોય એને ક્યાંથી આનંદ મળે, ક્યાંથી સુખ મળે, ક્યાંથી નીંદ મળે. પણ ભગવાનની કથા તમે સાંભળો છો, અમે કથા કરીએ છીએ. આપણે ભગવાનમાં અડધી કલાકનો સમય તો દરરોજ આપીએ છીએ. અડધી કલાકનો સમય એમાં કોઈને નડે નહીં. આમ તો કથા કોઈને નડે નહીં, ભગવાનની વાત કોઈ દી કોઈને નડે નહીં. બધાને એમ થાય કે આપણા ભાઈ ક્યાંથી, આપણને તો કથા સાંભળવા મળે છે, એને સદભાગ્ય ગણતા હોય. પણ ભગવાનની મહેરબાની હોવી જોઈએ ભાઈ. અને ભગવાનની મહેરબાની ભક્તિથી જ થાય, ભક્તિ વગર ન થાય. તમે દુનિયાની હારે વ્યવહાર કરો ને બધાય, તો એ ભગવાનને હાજરા હાજર રાખીને કરો. એકવાર એક ગુરુ મહારાજે કીધું કે ત્રણેય જણા અહીંયા આવો, તમે ત્રણેય. તો ત્રણેય આવ્યા અને ત્રણેયને એક એક આમ એટલે કેરી આપી, સુંદર મજાની હો. અને કીધું આ કોઈ ન હોય ત્યાં જઈને તમે ખાઈ આવો. તો એક જણો જરાક આગળ ગયો તો એ હતા ત્યાં, એનાથી આગળ ગયો તો ત્યાં કોઈ નહોતું. હવે ત્યાં એણે કેરી ખાઈ લીધી. પછી બીજો ગયો, બીજાએ કીધું કેરી ન ખાધી અને પાછી આપી અને કીધું કે ગુરુદેવ, હું જ્યાં જાઉં ત્યાં ભગવાન તો છે જ, આપે જ મને શીખવું છે. ભગવાન તો બધેય છે જ. તો હું કોઈ ન હોય ત્યાં આપે કીધું ખાવાનું, તો એવી કોઈ જગ્યા જ નથી કે જ્યાં કોઈ નથી. એટલે હું ખાધા વગર પાછો આવ્યો. હવે આ જ કથા, આ જ વાત કે ભગવાન બધેય છે, એ પ્રહલાદજીએ ભગવાન એના દૈત્ય પિતા એને પ્રહલાદજીએ કીધું છે કે મારા ભગવાન ક્યાં નથી એ પૂછો, અત્ર તત્ર સર્વત્ર વિષ્ણુ. લ્યો આ મજાની સુંદર કથા. અને ભગવાનની કૃપા હોય ને ભાઈ, ભગવાનની ભક્તિ કરીએ તો કૃપા થાય. અને ભગવાનની ભક્તિ એ હૃદયથી કરવાની. હૃદયમાં તમારી અંદર ભગવાન હોય ને તો ક્યારેય કોઈ જાતની તકલીફ ન જ પડે. કારણ કે ભગવાન અંદર બેઠા બેઠા એ જ કામ કરે છે. તમને અલ્લાહ બલ્લાહ આદિ વ્યાધિ ઉપાધિ બધાયમાંથી બચાવે. એકવાર એક સંતનો દાખલો બહુ સુંદર છે હો. આ આપણી લિમિટેડ સમયની નિત્ય ભાગવતની કથા અને એમાંય પાછો દાખલો. તો હા, કારણ કે સુંદર મજાની વાત છે કે એક સંત
એક ભક્ત એટલા મહાન ભક્ત કહેવાના કે એણે આ સિદ્ધાંત અપનાવ્યો હતો. એ ક્યારેય પાત્ર તો લેતા જ નહીં. ઘણા થાળી લઈએ, ઘણા વાટકો લઈએ, ઘણા ઓલું કમંડળ લઈએ અને એમાં ભિક્ષા આપે એ નાખે. પણ આ તો આ ભક્તની વાત તો એવી છે કે એને કોઈ આપે તો જેટલું હથેળીમાં હમાય એટલું લાવો, બસ. મારે બીજું વધારે નથી જોતું ભાઈ. હથેળીમાં સમાય એટલું લે અને પછી ખાઈ લે. પછી હથેળીમાં પાણી કોઈ આપે તો એ પછી પી લે. અને આને જિંદગી ભર ત્યાગ કર્યો. અને કથામાં એ શીખવાનું છો કે તમે ત્યાગ કરશો ને તો તમને ભોગવવાનું ભગવાન આપશે જ. અને આ જે સંતની વાત કરી ને, હથેળી હાથી જેનું પાત્ર, એટલે એ કરપાત્રી મહારાજ કહેવાય ગયા. કરપાત્રી મહારાજ કે એ હથેળીમાં જ બધું ગ્રહણ કરતા. એ કોઈથી. અને આપણે અત્યારે તો કળિયુગમાં એટલો બધો વાસ, આપણી અંદર એ કળિયુગ એવો બધો ઘૂસી ગયો હોય કેમેય ન નીકળે. બધાએ કીધું હોય કે કાલે વાટકો લઈને આવજો કથામાં, બધાને પ્રસાદમાં દૂધ પૌવા આપશું. અને કાલે સુદામાની કથા પણ કેવી છે. આપણે નથી કેવી, પણ આ તો એક દાખલો છે કે એમ કીધું હોય કે તમે બધા વાટકો લઈને આવજો. તો જેટલા સંત હૃદયવાળા હોય, જેટલા ભક્ત હોય, એ નાનો વાટકો હોય ઘરે તો એ કે ગમે એ લાવો નહીં ભાઈ વાટકો. અને પ્રસાદ સ્વરૂપે જેટલું મળે એટલું લઈ લે. આપણે આનંદ. આપણે કાંઈ વધારે નથી જોતું. અને કેટલાય તો ખબર ન પડે કે આ વાટકો છે કે તપેલી છે કે તાસડી છે. વાટકો એને બદલે આ તો તમે તાસડી કે થાળી કે આવડું બધું આને વાટકો કહેવાય. તો વધારે લેવાની વૃત્તિ એનામાં છે અને ઓનામાં કાંઈ લેવાની વૃત્તિ નથી. પ્રસાદ સમજીને ગ્રહણ કરવાની વાત છે. તો આ ભક્તિ સાચી કહેવાય. તેન ત્યક્તેન ભુંજીતા, ત્યાગીને ભોગવી જાણો ભાઈ, એમ કીધું છે. ભોગ ગમે એટલા ભોગવશો ને, ગમે એટલા ભોગ ભોગવશો, પછી આપણે કથામાં કહેવાનું જ છે કે ગમે એટલા ભોગ ભોગવશો તમને તુષ્ટિ ગુણ નહીં મળે, તમને સંતોષ નહીં થાય. તમે એમ કહો કે મારે તો ભોગવી લેવું છે, આખો મહિનો, આખું વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ મારે તો ભોગવી લેવું છે. અને તમે ભોગવા જ કરો તોય તમને સંતોષ નહીં થાય. આ કારણ કે ભોગ ભોગવવાથી નહીં, ભોગને ભોગવવાથી, આનંદને આનંદ કરવાથી સંતોષ નથી મળતો. ભોગનો ત્યાગ કરવાથી સંતોષ મળે છે. એ પણ હવે દાખલો નથી દેવો, આપણે પછી ક્યારેક દાખલો આપશું. પણ કથામાં આગળ આવશે. કથામાં આપણે કહેવું પડશે કે સંતોષ રાખવો અને ભોગ ભોગવવાનો ત્યાગ કરવો. ત્યાગ કરવો ને એને જ ભગવાનની માયા સતાવશે નહીં. નહીંતર ભોગ ભોગવવાની વૃત્તિ રાખશું તો એનો કાંઈ અંત નહીં આવે. ઉંમર થાય, યુવાન થાય, ઘટપણ આવે, અને ઘટપણ આવ્યા પછી તમને ભક્તિ કરવાની ઈચ્છા ન થાય. એનું કારણ છે કે અંદર બેઠો ઠાકોરજી એ ભોગ ભોગવવાની વાત કરે છે. ત્યાગ કરવાની વાત જે ભક્ત કરે, સુદામાને કેટલો બધો ત્યાગ, સુદામાને કેટલો બધો
પરમ ધન હતું સંતોષનું, એ આપણે પછી કથામાં કહેવું છે. પણ આ તો આપણને એક સુંદર મજાની કથા, અને એમ થાય કે આજે ને આજે આ નિત્ય ભાગવત અંતર્ગત વિરાટ પુરુષ એનું પ્રાગટ્ય થયું, અને વિરાટ પુરુષના પ્રાગટ્યમાં આદિશક્તિએ પોતે જ પ્રાગટ્ય કર્યું. ભગવાનની ભક્તિ કરવી, ભગવાનનું ચિંતન કરવું, એ જ ભક્તિ છે. ભગવાનનો વિચાર કરવો, ભગવાનનું ચિંતન કરવું, એને જ ભક્તિ કહેવામાં આવે છે. ભક્તિ એટલે કંઈ હીરા ટાંકવાના ન હોય. ભક્તિ એટલે કંઈ સુંદર મજાના અક્ષરે કાગળ લખવો એમ ન હોય. તમે જુઓ તો મોટે ભાગે ભક્તોના અક્ષર ગડબડિયા જ થતા હોય. અમે વક્તાઓ પણ કથા કહેતા હોય તો અમને લખવાનું બહુ ઓછો મહાવરો હોય. અમારે મુદ્દા લખવા પડે ને કથામાં આડાવડું ન થઈ જાય એટલે, અને ભગવાનની લાજ ન જાય, અમારી લાજ ન જાય, એટલા માટે અમે લખવાનાય આળસુ હોય. અમારા અક્ષર તો ક્યાં. અને તમે જુઓ તો આપણે આમ તો જો કે કહેવાય નહીં કથામાં, પણ ભગવાનની રજા લઈને આપણે કહીએ કે મહાત્મા ગાંધીજી હતા દેશના નેતા. સત્ય એને બહુ પ્રિય હતું. સત્ય સિવાય બીજું કાંઈ નહીં. સત્ય એ જ ભાગવત. એ કદાચ ગાંધીજીને ખબર હોય કે આ ભાગવત છે, તો ભાગવત એ સત્ય સ્વરૂપ છે. સત્યનું પાલન કરનારા એ ગાંધીજી, એ પોતે જ ભાગવતના અનુયાયી કહેવાય, ભાગવતના ભક્ત કહેવાય. સત્ય માટે થઈને અને સત્યનું પાલન કરીને તો, અને કેવો મજાનો બોધ આપ્યો ગાંધીજીએ પોતે. બુરા સુનો નહીં, બુરા દેખો નહીં, બુરા બોલો નહીં. આ ભાગવતનું જ છે વાલા ભક્તો. અને સત્યપ્રિય, સત્ય સ્વરૂપે ભાગવતની પ્રાગટ્ય થયું છે. અને ભગવાનનું ચિંતન નથી કરતા જે લોકો, ભગવાનની કથા, ભગવાનનું ચિંતન, ભગવાનનો વિચાર, તમે ઉઠીને સૂતી વખતે પૂજા કરો, પાઠ કરો, આખો દિવસ ભગવાનની ભજન કીર્તન કરો, અને ક્યાંય ભજન કીર્તન થતા હોય તો તમે એમાં સહકાર આપો, તો ભગવાન રાજી છો. અને તો જ આપણા મનુષ્યએ બીજું કરવાનું શું? મનુષ્યનો અવતાર આપ્યો છે તો આપણે ભક્તિ કરવાની. અને મનુષ્ય એક જ માત્ર વધારાની ભક્તિ કરી શકે છે. મનુષ્ય સિવાયના કોઈ ભક્તિ નથી કરી શકતા. પશુઓ, મનુષ્ય સિવાયના જીવજંતુઓ, એ બધાય પણ ભક્તિ ન કરી શકે, બાકી બધુંય કરી શકે. પશુઓ, બીજા જંતુઓ, બીજા મનુષ્ય સિવાયના બધાય એનેય ભય લાગે. એ મૈથુન ક્રિયા કરે, એ આહાર લે, અને એ નિંદ્રા. આ ચારે ચાર વસ્તુ મનુષ્ય કરે એવું જ બીજા બધાય મનુષ્ય સિવાયનાય કરે. પણ મનુષ્યને એક વધારાની ભગવાને શક્તિ આપી છે, એ ભક્તિ કરવાની. લ્યો, સીતારામ 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 સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ. આવી રીતે તમે રટણ કર્યા કરો, એ મનુષ્ય જ કરી શકે ભાઈ. એકવાર એક કથામાં પૂછ્યું એક ભક્તએ કે મનુષ્યનું મૃત્યુ થાય તો એ મનુષ્ય તરીકે જન્મે કે બીજે કોઈ પશુ પક્ષી કે બીજી કોઈ યોનિમાં જવાનું થાય? ત્યારે વક્તાય પણ એવા હતા હો, વિદ્વાન. તો એને કીધું કે
મનુષ્ય મરે તો મનુષ્ય જન્મે. એટલે મૃત્યુ સમયે જો માણસાઈ હોય, માનવતા હોય, ભક્તિ હોય તો જ એને મનુષ્યનો અવતાર મળે. સત્પુરુષો ભગવાનની કથા બધાને બાંટતા હોય છે. બાંટતા હોય એટલે વેચતા હોય, વહેંચતા હોય. એ જો કે અમને બહુ મહાવરો નથી, પણ એને વેચણી કહેવાય ને, કે વેચાણ ન કહેવાય. જે સત્પુરુષ છે, જે ભક્ત છે, એ ભગવાનની કથાને વહેંચતા હોય. જેને હોય એને કથા આપે, જેને હોય એને કથા આપે, જેને હોય એને કથા આપે. એવું નહીં કે પૈસા આપે એને જ કથા આપી, પૈસા આપે એને જ કથા. તો એ વેચાણ કર્યું કહેવાય. જે પૈસા લઈ અને પછી કથા આપો તો એ વેચાણ કર્યું કહેવાય. અને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કથાનું મૂલ્ય હોતું નથી ભાઈ. કથા તો અમૂલ્ય છે. તમે કેમ નક્કી કરી શકો કે મને તમે 2000 રૂપિયા આપજો ને કથા વાંચી જઈશ 7 દિવસ બસ? પણ તમે આનું મૂલ્ય કેમ આકારી શકો? તમારી જરૂર છે 2000ની એટલે ના. તો તમે એમ કહો કે મારે 2 કરોડની જરૂર છે, 2 કરોડ મને મળે તો હું કથા કરવા આવીશ. તો તમારે 2 કરોડની જરૂર છે માટે તમે એનું મૂલ્ય તમારી કથાનું 2 કરોડ આકારણી કરો છો? ના. તો કેવી રીતે? મૂલ્ય કેટલું તમારી નજરમાં? કથાનું મૂલ્ય કેટલું? અરે કથા તો ભાઈ, આ ભાગવતની કથા તો ભગવાન આદિશક્તિ એમણે પોતાના મુખેથી વાણી સ્વરૂપે બહાર પાડી છે. આ ભાગવત છે ને એ વાણી સ્વરૂપ છે, ભગવાનની વાણી સ્વરૂપ. અને બ્રહ્માજીના હૃદયમાં પધરાવી છે ભાગવત 4 શ્લોકની. એ આપણે કથામાં તમે કહો કે કથામાં કહેવું, પણ આ બધું યાદ રાખશે? અમે નહીં રાખીએ તો તમે રાખજો. તમે ન રાખો તો એ કથા આવે ત્યારે ભગવાન અમારી અંદર આવીને કહેશે કે આ કથા કરો, તો અમે વિસ્તારથી કથા કરશું. સત્પુરુષોના હૃદયમાંથી હંમેશા સત્પુરુષો, સત્યપ્રિય માણસો, જે આપણે ગાંધીજીનો દાખલો આપ્યો, મહાત્મા ગાંધી, એ આપણે એણે તો ભાગવતને ઓળખી લીધું હોય છે એમ કહેવાય છે. ગાંધીજી એણે અને હિંસા કરી નથી. હિંસા કરવી એમાં કળિયુગ છે. હિંસા અને હિંસા કરનારમાં તો ગાંધીજીને તો કેટલું જ્ઞાન હશે એ વખતે કે હિંસા ન કરતા, અને એણે બીજાને ઉપદેશ આપ્યો. એ ભાગવત જ થયું કહેવાય ને, કે હિંસા ન કરવી, ચોરી ન કરવી એટલે કપટ ન કરવું, સત્ય બોલવું, સત્યનું પાલન કરવું. આ બધું એ વખતે આપણે તો નાના હતા, આપણને યાદય ન હોય એ વખતે. પણ બધા એમ કહેતા હોય, જે મોટી ઉંમરના છે એ, કે મહાત્મા ગાંધી સત્યનું પાલન કરનારા હતા હો. અને આખી સલ્તનત એને સામે જીત મેળવી એ માત્ર સત્ય એનું પાલન કરીને હો. અને આપણા દેશનું નામ આગળ વધે છે એ માત્ર અત્યારે એના કારણથી જ ને. તો એણે ભાગવત કથા નહીં વાંચી હોય, ભાગવત કથાનો અભ્યાસ નહીં કર્યો હોય એવું કહી શકાય જ નહીં. તો એ દાખલો તમે લેશો
તો ભગવાને એની ઉપર ભાગવત ભગવાને એની ઉપર એક કૃપા તો કરી જ ને. એને ક્યારેય કપટ કર્યું એવું સાંભળ્યું નહીં. એણે તો સેવા કરી છે. તમને એમ થશે કે એક તો નિત્ય ભાગવત અંતર્ગત અડધી કલાકની કથા કરવી અને પાછું પણ આ જ ભાગવત છે ભાઈ. એણે પરોપકારનું કેવું કાર્ય કર્યું કે આપણે સ્વતંત્રતા લોકશાહી આ બધું ભોગવીએ છીએ એ એના આપણા કલ્યાણ કરવાના કારણથી જ. અને એણે સત્યનું પાલન કર્યું, અહિંસાનું પાલન કર્યું, તો જ આપણે અત્યારે આ ફળ ભોગવી રહ્યા છીએ હો. એનામાં ઈર્ષા, કામ, વાસના, કપટ એવા દુર્ગુણો એકેય હતા જ નહીં. એટલે સંત હોય, સત્પુરુષ હોય, એનામાં એકેય દુર્ગુણો ન હોય હો. બધા દુર્ગુણો નાશ પામ્યા હોય છે. અને પરીક્ષિત એમને સુખદેવ ભગવાને બધું જ જેટલા સવાલો પૂછ્યા, મરણાસન વ્યક્તિએ શું કરવું, શું ન કરવું, બધું જ જવાબ દીધા. પણ ભાગવતથી તો બધું જ મળે છે. એ સિવાય ભાગવતમાં એવું છે કે તમારે એક જ વસ્તુની જરૂર છે, એક જ ઈચ્છા છે. તો પછી એ પ્રમાણેના ભજન કીર્તન કરો તો તમને એ પ્રમાણેની મહેરબાની મળશે. દાખલા તરીકે ભાગવતમાં એવું લખ્યું છે કે જે મનુષ્યએ બ્રહ્મ તેજ મેળવવું હોય, પરમાત્મા ઈશ્વર જેવું તેજ, અને એવી ઈચ્છા હોય એને બ્રહ્માજીની પૂજા, આરાધના, ઉપાસના અને ધ્યાન કરવું. જેને બ્રહ્મ તેજ જોતું હોય એને ભાખું ભાગવતની જરૂર નથી. પછી બીજું, ઇન્દ્રિયોની વિશેષ ઈચ્છા હોય ભોગ ભોગવવાની, વધારાની ઈચ્છાઓ બહુ હોય, એને ઇન્દ્રની પૂજા કરવી, આરાધના કરવી, ઉપાસના કરવી. આખું ભગવતની જરૂર નહીં. સંતાનની ઈચ્છા હોય એણે પ્રજાપતિની પૂજા કરવી, આરાધના કરવી, ઉપાસના કરવી. એ તમારે પછી છેલ્લે એમ સમજી લેવાનું. પણ અમે તો એમ કહીશું કે જેને લક્ષ્મીની ઈચ્છા હોય, લક્ષ્મીની ઈચ્છા હોય એને માયાદેવીની, તેજ જોઈએ એણે અગ્નિની, ધન જોઈએ એણે વસુઓની, વીરતાની જરૂર હોય જેને એને રુદ્રોની ઉપાસના કરવી, અન્ન મેળવવાની ઈચ્છા હોય એને અદિતિની, સ્વર્ગ મેળવવાની ઈચ્છા હોય એને અદિતિના પુત્રની, સ્વર્ગ મેળવવાની ઈચ્છા હોય એને અદિતિના પુત્રોની, રાજ્ય મેળવવાની અભિલાષા હોય એને વિશ્વદેવોની, બધી જ પ્રજાને પોતે ઈચ્છતો હોય એવી બનાવવા ઈચ્છે. દાખલા તરીકે ઘણા કુટુંબમાં એવું હોય કે એક માણસ એમ કહે કે હું કહું એમ જ તમારે બધાએ કરવું. એવી જેને ઈચ્છા હોય ને એ પરિવારમાં તો એ કે એમ બધા કરતા હોય. પણ બીજાને જો કોઈને એવી ઈચ્છા હોય કે હું કહું એવી રીતે જ બધાએ પોતે વર્તન કરવું, હું ઈચ્છું એ મુજબ જ બધાએ
કરવાનું. તો એવી જેને ઈચ્છા હોય ને એને સાધ્ય દેવતાઓની ઉપાસના, પૂજા, આરાધના કરવી. આયુષ્યની ઈચ્છા હોય એને અશ્વિની કુમારોની, ઘણા મોટી ઉંમરના વૃદ્ધો હોય ને તો એને હજી કેટલુંક જીવશો બાપુ, હો તો થઈ ગયા, તો એ કે ભગવાનની ઈચ્છા, અમને તો હવે ભક્તિ કરીએ છીએ, ભગવાન આયુષ્ય આપતા હશે. એટલે જેને આયુષ્યની ઈચ્છા હોય ને એને અશ્વિની કુમારો, સૌંદર્યની ઈચ્છા હોય ને એને ગંધર્વોની, પત્ની પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય એને અપસરા ઉર્વશીની. અમારે ત્યાં હમણાં 4-5 દિવસ પહેલાં જ એક મહેમાન હતા, એની હારે એક બીજા એના પરિવારના સભ્ય હતા, અને એ એમ કહેતા હતા કે આને પૈણાવો છે, કોઈ પત્ની હોય, સ્ત્રી હોય તો અમે બધો ખર્ચો કરશું. એની થોડી મોટી ઉંમરે થઈ ગઈ હશે, એ તો ભગવાનને ખબર, પણ એના માટેની આ ખાસ કથા કહેવાય. જે લોકો એને ઓળખતા હોય એણે આ કથા જોઈ અને એને મેસેજ કરવો કે તમે જેની વાત કરતા હતા એ તમારી ભેગા આવ્યા હતા અને એને પત્ની પ્રાપ્ત કરવાની ઈચ્છા છે, તો અપસરા ઉર્વશીની. અમે એને એટલું કીધું હતું કે ભાગવતમાં એનો ઉપાય છે. ભાગવત કથામાં મંત્રય છે. તો એ આ પરિવારના સભ્યો એને પત્નીની ઈચ્છા મેળવવાની હતી, તો એણે ઉર્વશીની ઉપાસના કરવી. જેને યશ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ને, યશ કોને ન જોતો હોય? યશ એટલે કીર્તિ, પ્રતિષ્ઠા. એ કે આ તો તમે હતા ને થયું, નકર તમારા વગર ન થાય, એને કહેવાય યશ, પ્રતિષ્ઠા, કીર્તિ. યશ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય ને એને યજ્ઞ પુરુષ ભગવાનની પૂજા કરવી. અને જેને હવે મુખ્ય વાત આવી, અત્યારે હવે જે વસ્તુ આવે છે ને એ તો બધાને જોતું જ હોય. ખજાનો મેળવવાની ઈચ્છા હોય ને એણે વરુણ દેવની ઉપાસના કરવી. એટલે આના ઉપરથી એમ કહેવાનું છે કે આખું ભાગવત ન કરાવવું હોય, આખું ભાગવત એ મુજબ ભક્તિ ન કરવી હોય તો જેને ખજાનો મેળવવાની ઈચ્છા છે એણે વરુણ દેવની ઉપાસના કરવી. કારણ કે અત્યારે ખજાનો કોને નથી જોતો? આપણે તો સારું વરુણદેવને રાજી કરીએ, વરુણદેવને રાજી કરીએ. કૃષ્ણએ વરુણદેવને રાજી કર્યા હતા, કૃપાય કરી હતી વરુણદેવ ઉપર. એટલે કૃષ્ણ એની ભક્તિ કરે તો વરુણદેવની કૃપાય થાય અને ખજાનો મળે જ. એટલે કૃષ્ણની ભક્તિથી ખજાનો મળે. ભાગવતની ભક્તિથી બધી ઈચ્છા, સર્વ મનોકામના સિદ્ધ્યર્થે, બધી જ મનની ઈચ્છાઓ પૂરી થાય. જગતના માનવીઓ બધાય કોઈને કોઈ ઈચ્છાઓ કરતા જ હોય છે. બધાને પોતાનો સંકલ્પ, પોતાની ઈચ્છા ભગવાન પૂરી કરે એવી ઈચ્છા હોય જ છે બધાને. બધાય આમ કહેતા હોય એવું કે અમારે કાંઈ જોઈતું નથી, પણ એને જ જોતું હોય.
કે એવું હંમેશા ભક્તિ કરીને જે કાંઈ મળે એ પરમાત્માનો પ્રસાદ કહેવાય, પરમાત્માની કૃપા કહેવાય અને પરમાત્માની દયા કહેવાય. બ્રાહ્મણો નથી, બ્રાહ્મણો પહેલાંના વખતમાં બ્રાહ્મણો જતા ભિક્ષાવૃત્તિ કરવા. બ્રાહ્મણના અધિકાર છે, ઘરે ઘરે જઈને માગણી કરે. હાથીની અંબાડી ઉપર બ્રાહ્મણ બેઠા હોય, એટલું ધન હોય છતાંય ક્યાંય લાળ વેચતા હોય ને તો તરત એમ બ્રાહ્મણ હોય ને હાથીની અંબાડી ઉપર બેઠા હોય તો એમ કે લઈ લે તો મારા હાટું. એટલું હોય છતાંય લે. બ્રાહ્મણને આવો અધિકાર આપ્યો છે ભગવાને. પુરુષોત્તમ ભગવાન આદિ શક્તિની ઉપાસના કરવી, ભક્તિ કરવી, અને ભક્તિ કરવાથી ભગવાન આપે એમાં સંતોષ માનવો. ભગવાન પાસે માયગા ન કરવો કે આ આપો ને ઓલું આપો ને પેલું આપો ને એવું આપો ને. અરે ઘણાય તો એટલું બધું મંદિરે એકવાર ગયા હોય, મહિનામાં એકવાર, કે ઘણાય તો વર્ષમાં એકવાર મંદિરે ગયા હોય, આ શિવરાત્રિથી ઓલી શિવરાત્રિ, અને લાંબુ લિસ્ટ. હે ભગવાન મારા છોકરા માટે કન્યા ગોતી દેજો, હે ભગવાન મને મકાન બનાવી દેજો, હે ભગવાન મને સત્તા આપજો, હે ભગવાન મને ધન આપજો, હે ભગવાન મને આવું કરી દેજો, હે ભગવાન મારી કીર્તિ વધે એવું કરજો, હે ભગવાન હું મારું બધાય માને એવું કરજો. કેટલું આખું લિસ્ટ. અને ધરવાનું કેટલું. 1 રૂપિયો રાખ્યો હોય તો ધરવા માટે તો એ કે ભગવાનને ક્યાં ખોટ છે, 1 રૂપિયાથી એ પતી જશે. ત્યારે નથી. ઘણાય તો એમ કે છે કે ભગવાન એમ કોઈનો છેતરાતો નથી રે. હું કોઈનો છેતરાતો નથી, ભગવાન એમ કે છો. અને એવા પિત્તળિયા પૈસા હું લેતો નથી રે. પણ આપણે ભગવાન શું કરે છે, ભગવાનના શું નિયમ છે, ભગવાનના કેવું વર્તન છે. ભગવાન તો ભાઈ પ્રેમ કરે એનેય પ્રેમ કરે. આ ખાસ લખવા જેવું. પ્રેમ ન કરે એનેય પ્રેમ કરે. એટલે ભગવાનને પ્રેમ કરે એનેય ભગવાન પ્રેમ કરે. જે પ્રેમ ન કરે એનેય ભગવાન પ્રેમ કરે. અને ભગવાન બધાયને પ્રેમ આપે છે. જે મનુષ્ય ભગવાનના પ્રાગટ્યો એટલે રામજી સ્વરૂપે હોય, કૃષ્ણ સ્વરૂપે હોય, માતાજી સ્વરૂપે હોય, એવા પ્રાગટ્ય જેના આદિશક્તિએ કર્યા હોય ને એના ગુણગાન ગાઈને એને સાંભળે, એનું જપ કરે, એની ઉપર ભગવાન કૃપા કરે છે. કારણ કે પ્રાગટ્ય કરીને સમાય તો ક્યાં હોય આદિશક્તિમાં, એનું કાર્ય પૂરું કરીને. એટલે આદિશક્તિ સાંભળી લે. અને જે મનુષ્યનું જીવન ભગવાનની વાત સાંભળવામાં નથી પસાર કરતા, જે લોકો ભગવાનને યાદ નથી કરતા દિવસમાં એકવાર, આ તો પૈસો મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ, એવું હોય તોય એવા મનુષ્યનું જીવન એ વ્યર્થ છે, નકામું છે.
સૂર્યનારાયણ ભગવાન એનો નિત્ય ઉદય થાય, પછી અસ્તય પામે. આમ કરીને આવું વ્યર્થ નકામું જીવન જીવનારાઓ બસ આયુષ્ય પૂરું કરે. એનું જેટલું જીવન લખ્યું હોય જન્મ થાય એ પહેલાં કર્મના હિસાબથી એનું આખું પૂરું કરે બસ. કોઈ કૃપા એની ઉપર થાય નહીં. જે મનુષ્ય ક્યારેય ભગવાનના પ્રાગટ્યો, અવતારો, આદિશક્તિની કથાઓ સાંભળતો નથી, એના કાન એ કાન નથી પણ સર્પને રહેવાના દર કહ્યા છે. અને એના કાન નથી પણ કોળિયા છે એમ કહેવામાં આવ્યું છે. जिन हरि कथा सुनी नहीं काना, इनके श्रवण रंध्र हरिभवन समाना. મનુષ્યની જીભ પ્રભુની આદિશક્તિની, એના પ્રાગટ્યની, એના ભક્તની કથા નથી કરતી, એના ગુણગાન નથી ગાતી. જીભ એ જીભ નથી પણ દેડકાની જીભ જેવી છે, માત્ર ટરર ટરર અવાજ કરે બસ. જે મનુષ્યની આંખો પ્રભુના આદિશક્તિના પ્રાગટ્યના દર્શન નથી કરતી, એ આંખો એ વ્યર્થ છે, નકામી છે આંખો. અને સીધું એક ગીતકાર એને આપણે યાદ કરી લઈએ અને બહુ ઉત્તમ આપને યાદ રહી જશે અને બોધે યાદ રહી જશો. કે કેવા સુંદર મજાના આ ભાગવતમાંથી બનાવેલા ઉપદેશો, આ ભાગવતમાંથી લીધેલા નિયમો અને એના ઉપર ગીતે બનાવ્યા. तेरी आँखों के सिवा दुनिया में रखा क्या है. આ પરમાત્માને કહેવામાં આવે છે, ભક્ત ભગવાનને કહે છે. અને આપણે આખું નથી કહેવાનું પણ આ તો યાદ કરવાનું છે. નેત્ર ગમે તેવા સુંદર હોય પણ જે નેત્રો પ્રભુ નારાયણ ભગવાનના દર્શન નથી કરતા, જે નેત્રો મહાદેવજીના મંદિરે જઈને દર્શન નથી કરતા, જે નેત્રો હનુમાનજીના મંદિરે જઈને દર્શન નથી કરતા, જે નેત્રો ક્યારેય ભગવાનની દિવ્ય લીલા નિહાળતા નથી, એવા આંખો એની કોઈ કિંમત નથી. એ માત્ર આંખ શોભાની જ કહેવાય બસ. શોભાની આંખ કહેવાય બસ. જે જીભ ક્યારેય પ્રભુના ભજન કીર્તન નથી ગાતી એ દેડકાની જેમ જ અવાજ કર્યા કરે બસ. એનો કોઈ તાલ, એનો કોઈ મેલ, એનો કોઈ રામ, એનો કોઈ સીતા, એનો કોઈ લક્ષ્મણ, એનો કોઈ ન હોય, પ્રાગટ્યની વાત ન હોય, ભગવાનનું નામ જ ન આવે. એટલે હવે આપણે વાલા ભક્તો
સુંદર મજાની કથા આપણે નિત્ય ભાગવત અંતર્ગત અને આપ રટણ કરજો, આપ ચિંતન કરજો, એને ભક્તિ કીધી છે. ભગવાનનું ભજન, કીર્તન, રટણ, ચિંતન એ ભક્તિ જ છે. અને ભક્તિ કરવી હોય એને કોઈને કાંઈ કહેવું નહીં, સહન કરવું અને ભગવાનને બધું સોંપી દેવું. ભગવાન સ્વીકાર કરે છે, તમે જી સોંપો એને. તો અત્યારે આપણે ભગવાનને યાદ કરીશું અને ભગવાનની કૃપા અને પ્રાર્થના પણ ભગવાનને આપણે અંતમાં પણ કરીશું કે હે પ્રભુ, આપ કૃપા કરજો અમારા જીવનમાં. જેવું જેવું આપના ભક્તોને આપે કરી આપ્યું છે બધાને, એવું એવું અમને કરી આપજો. પહેલું કામ તો એ જ કે હે પ્રભુ, અમને આ ભક્તિના કાર્યમાં કોઈ જાતની અટકાયત ન થાય, સરળતા સગવડતા થાય એવું કરી આપજો પ્રભુ. અમે સતત ભક્તિ કરવા ઈચ્છીએ છીએ. એટલે ભગવાનની કૃપા, એના માટે ભક્તિ કરવી અને ભગવાનની કૃપા થાય તો જ ભક્તિ કરી શકાય. ભગવાનની કૃપા માટે ભક્તિ કરવી જરૂરી છે. અને ભક્તિ કરે કોણ? જેની ઉપર ભગવાનની કૃપા હોય એ જ. એના સિવાય કોઈ ભક્તિ કરી શકે નહીં. ભક્તિ કરવા માટે થોડુંક પુણ્ય તો જોઈએ હો. થોડું એટલે ભગવાન કહે એટલું. તમારે ભાવ ભગવાનનો એવો રાખવાનો. અને એમાં એના માટે કાંઈ પંડિત થવાની જરૂર નથી. 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. એટલે પરમાત્માની કૃપા થાય એવું કરવાનું છે. અને ભક્તિ કરશો આપણે બધાય તો પછી જિંદગીમાં પછતાવું નહીં પડે. તો બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. હે પ્રભુ, કથાને વિરામ.